નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, સરકારી કર્મચારીઓના બદલી અંગે હાઈકોર્ટમાં થયેલી જે રીટ છે, જે પિટિશન છે, તેના અનુસંધાનમાં હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે હાઈકોર્ટ દ્વારા સરકારી કર્મચારીના બદલી અંગેના જે નિયમો છે તેને લઈ અને રાજ્ય સરકારને શું ટકોર કરવામાં આવી છે, કઈ રાજ્ય સરકારને ટકોર કરાઈ છે અને કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં બદલી અંગેનો આ નિયમ જે છે તે મિત્રો હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયો છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અમારા ચેનલના માધ્યમથી આપને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓની બદલી અંગે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય છે। સરકારી કર્મચારીઓમાં ઘણા કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહે છે, પરંતુ થોડા દિવસોમાં કેટલાક કર્મચારીઓની બદલી થઈ જાય છે। ઘણા કર્મચારીઓ તેમની સુવિધા મુજબ સ્થળાંતર કરવાનું પસંદ કરે છે, જેથી તેઓ સરળતાથી કામ ચાલુ રાખી શકે। આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓની બદલી અંગે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જે કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો કર્મચારી તેના કાર્યકાળ દરમિયાન સરકારી સેવાઓ પૂરી પાડે છે। તેઓ તેમના સેવા સમયગાળા દરમિયાન વારંવાર વિવિધ સ્થળોએ કામ કરે છે। સરકારી કર્મચારીઓની બદલી અંગે હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેનાથી હવે લાખો નહીં પરંતુ દેશભરના કરોડો સરકારી કર્મચારીઓને આનો ફાયદો થશે। કોર્ટના આ નિર્ણયથી ભવિષ્યમાં કર્મચારીઓની બદલીની જે નીતિમાં પણ ફેરફાર થશે। ચાલો જાણીએ કોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે। તો હાઈકોર્ટે શું કહ્યું છે? તો રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા સરકારી કર્મચારીઓની બદલી અંગે નિર્ણય આપવામાં આવ્યો છે કે કર્મચારીને એક જ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી। નિયમો અનુસાર સક્ષમ અધિકારી તેને ગમે ત્યાં મોકલી શકે છે। તે સંપૂર્ણપણે વિભાગ અને સરકાર હેઠળ છે। સરકારી તંત્રને સુધારવા માટે થઈ રહેલા કામમાં પણ કોર્ટે દખલ ન કરવી જોઈએ। જો કર્મચારીઓની બદલીના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો મામલો અલગ છે। સહાયક પ્રોફેસરોએ ફરિયાદ કરી હતી। કોર્ટે એમ પણ કહ્યું છે કે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કર્યા વિના ટ્રાન્સફરના કિસ્સામાં રાજ્ય સરકાર એટલે કે રાજસ્થાન સરકારના આવા આદેશના દખલ કરવાથી લોકોના હિતમાં કરવામાં આવતા કાર્યમાં અવરોધ આવશે। કોર્ટે રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થાના સહાયક પ્રોફેસરોની અરજી ફગાવી દીધી છે। ટ્રાન્સફર ઓર્ડરને પડકારવામાં આવ્યો હતો। કોર્ટે નીચેના આદેશો પસાર કર્યા છે। કોર્ટે અરજદારોને નવી જગ્યા પર કામ કરવાનો આદેશ આપ્યો છે। જો કાર્ય પૂર્ણ ન થાય તો કૃષિ યુનિવર્સિટી વહીવટીતંત્ર રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે। હાઈકોર્ટની સિંગલ બેન્ચે આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેન્દ્રસિંહ અને અન્ય વ્યક્તિઓની અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો। સમગ્ર મામલો સાંભળ્યા બાદ કોર્ટે એમ પણ કહ્યું કે કૃષિ યુનિવર્સિટી એક સ્વતંત્ર સંસ્થા છે અને તે રાજ્ય સરકારના કર્મચારીઓમાં સામેલ નથી। સરકારી કર્મચારીઓની જેમ તેથી રાજ્ય સરકારનો ટ્રાન્સફર ઓર્ડર આ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ પર લાગુ પડશે નહીં। આ કર્મચારીઓના નાણાકીય બાબતોમાં રાજ્ય સરકારની ભૂમિકા મર્યાદિત છે। અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ગાપુર સ્થિત કૃષિ સંશોધન સંસ્થામાં કીટ વિજ્ઞાનના સહાયક પ્રોફેસરના પદ માટે ઘણા લોકો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી। અરજદારોએ દાવો કર્યો હતો કે તેઓ ઓક્ટોબર 2020થી આ જગ્યાએ કામ કરી રહ્યા છે। 4 જાન્યુઆરી 2023ના રોજ રાજ્ય સરકારે તમામ વિભાગો, નિગમો અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ મૂક્યો હતો। તેમ છતાં અરજદારોએ આદેશો સામે અરજી કરી હતી। અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે નિયમો મુજબ તેમને 5 વર્ષ પહેલાં અહીંથી અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી શકાતા નથી। અરજી ફગાવી દેવામાં આવી અને કુલપતિને ટ્રાન્સફરનો અધિકાર આપવામાં આવ્યો હતો। કૃષિ યુનિવર્સિટીના એડવોકેટ હિમાંશુ થોલિયાએ સહાયક પ્રોફેસરોની વાત સાથે અસંમત થઈને કહ્યું હતું કે યુનિવર્સિટી એક સ્વાયત્ત સંસ્થા છે અને યુનિવર્સિટી કર્મચારીઓની બદલીના આદેશો જે છે તે યુનિવર્સિટી કર્મચારી ટ્રાન્સફર નિયમો લાગુ પડતા નથી। રાજ્ય સરકારે પણ પોતાના પત્રમાં આ વાતને ઉલ્લેખ કર્યો હતો। થોલિયાએ જણાવ્યું હતું કે અરજદાર લગભગ 30 વર્ષથી યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ પર કાર્યરત છે। તેને પણ ઘણો સમય થઈ ગયો છે। આવી સ્થિતિમાં કુલપતિને તેમની બદલી કરવાનો સંપૂર્ણ અધિકાર છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સહાયક પ્રોફેસરોની અરજીઓ ફગાવી દેવાનો નિર્ણય લીધો હતો। આમ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીની બદલી જે લઈ અને હાઈકોર્ટ દ્વારા રાજસ્થાન સરકારને જે કર્મચારીઓ છે તેના માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।